એક બાઇક પર સવાર પરિવારના 5 સભ્યોને ટ્રકે હવામાં ફંગોળી નાખતા કમકમાટી ભર્યા મોત. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોતજોતામાં આખા પરિવારે જીવ ખોઈ નાખ્યો છે. મૃતક પાંચેય લોકો જૌનપુરમાં રહેતા હતા અને તેઓ પ્રયાગરાજમાં સરાયમમરેજમાં એક લગ્ન સમારંભમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલો મુજબ એક જ પરિવારના 5 લોકો એક જ બાઇક પર લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલી ટ્રકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેમાં પાંચેયના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહીવટીતંત્રને તુરંત રાહત બચાવ કાર્ય કરવાના આદેશ આપ્યા છે. આ અકસ્માતમાં માતા, પતિ, પત્ની અને 2 બાળકોના મોત થયા છે. પરિવારના 5 સભ્યો સરાયમાં એક લગ્નમાં હાજરી આપી જૌનપુર પરત ફરી રહ્યા હતા. મૃતકોના નામમાં વિકાસ, સુમરી, દીવાના, લક્ષ્મી છે, જ્યારે એક બાળકની ઉંમર લગભગ 8 મહિનાની જ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રયાગરાજ હોસ્પિટલ મોકલી દીધા છે. આ ઉપરાંત પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરવાની સાથે ટ્રક પણ જપ્ત કર્યો છે. આ દુઃખદ અકસ્માત પ્રયાગરાજના ગંગાનગરના સોનરાવ પેટ્રોલ પંપ પાસે થયો હતો. બીજી તરફ મુખ્યમંત્રી આદિત્યનાથે મૃતક પ્રત્યે શોક પણ વ્યક્ત કર્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.